વાઘાણી છે. હું મૂળ મોરબીનો રહેવાસી છું અને મારી જોબ અત્યારે મુંબઈ છે. મને જનરલી સ્કિન એલર્જી અને ઇન્ફેક્શનનો ઇસ્યુઝ રહેતો હોય છે. તો જ્યારે હું રાજકોટ કોલેજમાં હતો એ દરમિયાન પણ મને સૌપ્રથમ સ્કિન ઇન્ફેક્શન થયું હતું. એ દરમિયાન મેં રાજકોટના ડૉક્ટરની દવા લીધેલી હતી, પણ મને કોઈની દવાની એવી અસર થતી નથી. મમ્મીએ ત્યારે મને સજેસ્ટ કર્યું કે આપણે મોરબીમાં જ ડૉક્ટર જયેશ સનડિયાનું નવું ક્લિનિક થયું છે, સ્પર્શ ક્લિનિક, તો અહીંયા આપણે ટ્રાય કરી જોઈએ. તો એ દરમિયાન મેં ડૉક્ટર જયેશ સનડિયાની મેડિસિન લીધી અને જે રાજકોટના કોઈ પણ દવાની અસર ન હતી થતી, લાંબો ટાઈમ લેતો હતો ત્યાં, એ મને ટૂંક સમયમાં જ સરની દવાથી સારું એવું ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું અને મટી પણ ગયું. એના પછી પણ મને ઘણી વખત સ્કિન ઇસ્યુઝ રહેતા હોય છે. તો મને 2019માં સોરિયાસિસનો ઇસ્યુ થયેલો હતો. એ દરમિયાન પણ હું રાજકોટ જ હતો. સોરિયાસિસની દવા મેં બહુ જ લીધેલી, રાજકોટ લગભગ એકાદ વર્ષ જેવી લીધેલી હતી, પણ મને એ દરમિયાન રાજકોટના કોઈ ડૉક્ટરની દવાની અસર થયેલી ન હતી, પણ ડૉક્ટર જયેશ સનડિયાની દવા મેં લીધેલી તો 2 થી 3 મહિનામાં જ મને સોરિયાસિસનો નિકાલ આવી ગયેલો. અને ડૉક્ટર જયેશ સરની દવા એટલી એક્યુરેટ હોય છે અને સરનું એક કહેવાય ને કે જે લાઈક નર્વ્સ પકડી લે છે કે શું ઇસ્યુ છે એને મૂળમાંથી જ પકડી લે છે. એટલે તે દરમિયાન મેં નક્કી કર્યું કે સ્કિનનું કાંઈ પણ ઇસ્યુ હોય તો હું ગમે ત્યાં હોઈશ ગુજરાતમાં, હું ડૉક્ટર જયેશ સનડિયા સર પાસે જ આવી જઈશ. રિસન્ટલી મારું ટ્રાન્સફર મુંબઈ થયેલું. મુંબઈમાં પણ જેમ બધાને ખબર છે કે ચોમાસું એકદમ હેવી હોય છે, એકદમ હ્યુમિડિટી જેવું વાતાવરણ થઈ જાય છે મુંબઈમાં, ત્યારે મને વળી પાછું સ્કિન ઇન્ફેક્શન થયેલું. એટલે મારા થોડા સંજોગોને કારણે હું મુંબઈથી ગુજરાત આવી શકું એમ ન હતો. એટલે મેં વળી પાછી મુંબઈના જ ડૉક્ટરની દવા ચાલુ કરેલી, પણ મુંબઈના કોઈ પણ ડૉક્ટરની દવા મને 3 થી 4 મહિના સુધી સાજો કરી શકી નહીં. ના છૂટકે મેં વિચાર્યું કે ડૉક્ટર જયેશ સનડિયા સાહેબને જ એક વખત બતાવી અને કોન્ટેક્ટ કરું. મારા સંજોગોને કારણે હું ગુજરાત આવી શકતો ન હતો, પણ જયેશ સરને મેં વોટ્સઅપ અને ફોનથી કોન્ટેક્ટ કરેલો અને સરનું કોઓપરેશન એટલું સરસ હતું કે સરે મને જે વોટ્સઅપ પર દવા સજેસ્ટ કરેલી એ દવાથી મને ઇમ્પ્રુવમેન્ટ થવા માંડ્યું. વચ્ચે વેકેશનમાં હું જ્યારે ગુજરાત આવ્યો ત્યારે સરને મળ્યો અને જે દવા ડૉક્ટર મુંબઈના ડૉક્ટરે 4 મહિના સુધી આપેલી હતી, જયેશ સરની દવાથી મને માત્ર 15 દિવસમાં જ વસ્તુ મને મટી ગઈ. આ રીતે કહું તો ડૉક્ટર જયેશ સનડિયા મતલબ માત્ર એક ડૉક્ટર જ નથી, પણ એક આપણા કેરટેકર પણ છે એવું કહેવા માંગીશ. કેમ કે એઝ અ ડૉક્ટર તો બધાય મતલબ સાજા કરે જ છે, પણ જયેશ સનડિયા સાહેબે એ સમયમાં મને જે હેલ્પ કરી હું કોઈથી ભૂલી શકું એમ નથી. ડૉક્ટર જયેશ સનડિયા સાહેબનો સ્વભાવ સારો છે, એકદમ કોઓપરેટિવ છે. અને સરના હોસ્પિટલની વાત કરું સ્પર્શ ક્લિનિકમાં, તો બધા સ્ટાફ છે એકદમ કોઓપરેટિવ છે, સારી રીતે અટેન્ડ કરે છે અને એકદમ સારી સર્વિસ આપે છે. તો આ બધી વસ્તુ માટે હું હોસ્પિટલનો અને ડૉક્ટર જયેશ સરનો ખૂબ ખૂબ આભારી છું. ઇનફેક્ટ મારા ફ્રેન્ડ સર્કલમાં પણ ઘણા બધા લોકો એવા છે કે જે લોકો અમદાવાદ છે, બરોડા છે, સુરત છે, અહીંયા બધે ઘૂમીને આવી ગયા છે, પણ અલ્ટિમેટલી એ લોકોને મોરબીમાં ડૉક્ટર જયેશ સરની દવાથી સારું થયું છે. તો લાઈક અમે બધા ખૂબ જ થેન્કફુલ છે ડૉક્ટર જયેશ સરને. થેન્ક યુ સો મચ.